નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। આજની આપણી રેસીપી છે પહાડી સેન્ડવિચ પકોડા। મિત્રો, કદાચ તમે નામ પહેલી વાર સાંભળ્યું હશે અથવા તો તમે જો પહાડી વિસ્તારમાં ફરવા ગયા હશો તો તમે આ પકોડા 100% ખાધા હશે। ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરીને તમે કુલુ મનાલી જાઓ કે દાર્જિલિંગ ગંગટોક જાઓ અથવા તો ચારધામની યાત્રાએ જાઓ, તમને રસ્તામાં આવા પકોડા ખાવા મળે જ છે। અને મિત્રો, આ ટુરિસ્ટને આકર્ષવા માટે પહાડી લોકો આટલા સરસ મજાના સેન્ડવિચ પકોડા બનાવે છે અને મિત્રો આપણે પણ આ સેન્ડવિચ પકોડા બનાવશું। ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે એક લીલી અને લાલ ચટણી સાથે આને સર્વ કરવામાં આવે છે। તો મિત્રો, રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ એક કડાઈમાં 3 ચમચા તેલ એડ કર્યું છે, રિફાઇન્ડ ઓઇલ છે અને આપણે એકદમ ઝીણી ક્રશ કરેલી ઓનિયન કે ડુંગળીને સાંતળી લેવાની છે। થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને ધીરે ધીરે સાંતળવાની છે અને ત્યારબાદ લીલા મરચાંને ક્રશ કરીને અંદર એડ કરવાના છે। આ મીડિયમ તીખા લીલા મરચાં છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। એને પણ આપણે 1-2 મિનિટ માટે સાંતળી લઈશું। તેલ સેપરેટ થઈ ગયું છે અને આપણો મસાલો બરાબર કૂક થઈ ગયો છે। હવે સૂકા મસાલા એડ કરી દઈશું। તો હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ અને ટેસ્ટ મુજબ એડ કરવાનું છે અને ત્યારબાદ આ મસાલા શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું। ગેસની ફ્લેમ લો કરી દીધી છે। મસાલો બરાબર શેકાઈ ગયો છે। હવે આપણે બાફેલા બટેટાને એડ કરી દઈશું। મેં લગભગ 500 ગ્રામ જેટલા બટેટાને બોઇલ કરી રાખ્યા હતા। એને ઠંડા થયા પછી એની છાલ ઉતારી દીધી અને ત્યારબાદ એના ટુકડા કરી લીધા અને હવે આપણે આમાં એડ કરી દીધા છે। બાફેલા બટેટાને તમે ખમણીને પણ એડ કરી શકો છો અને આ રીતે પ્રેશરથી એને મિક્સ કરી દેવાના છે। અલ્ટિમેટલી આપણે એની એક કટલેટ બનાવવી છે અને સ્ક્વેર કટલેટ બનાવવી છે, એટલે એ રીતે આપણે એનું એક મસાલો તૈયાર કરવાનો છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે। હું સેંધા નમક એડ કરું છું, તમે રેગ્યુલર નમક પણ વાપરી શકો છો અને હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે થોડો સ્વાદ મુજબ લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે એડ કરીશું થોડો ગરમ મસાલો। એકદમ ચપટી ગરમ મસાલો હું એડ કરું છું। બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ આનાથી એની સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે। પહાડી લોકો ખાસ કરીને ગરમ મસાલો એડ કરતા હોય છે। તો આપણે આ રીતે આ મસાલો તૈયાર કરી દીધો છે। હવે એને ઠંડો થાય ત્યાં સુધી એને 5 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું। આ રીતે એને આપણે પોળો કરીને બરાબર કડાઈમાં ફેલાવી દીધો છે અને હવે એક ચમચી વડે આની સ્ક્વેર કટલેટ બનાવવાની છે। મિત્રો, એકદમ આસાન રીત છે અને ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે। આ ખૂબ જ સરસ મજાની ટેસ્ટી સેન્ડવિચ આપણે બનાવવી છે અને એ સેન્ડવિચમાંથી આપણે ખૂબ જ સરસ પકોડા પણ બનાવવા છે। જો આ ઠંડુ બેટર થયા પછી આસાનીથી તમે આ રીતે સ્ક્વેર કટલેટ બનાવી શકશો। જોઈ શકો છો મિત્રો તમે। તો આ રીતે આપણે બધા જ મસાલાની સ્ક્વેર કટલેટ બનાવી લેવાની છે। આ રીતે સ્ક્વેર કટલેટ બન્યા પછી એને એક ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું। મિત્રો, હું ગયા વર્ષે જ્યારે કુલુ મનાલી શિમલા ફરવા ગયેલો અને ત્યાં મેં આ પહાડી વિસ્તારમાં 15 દિવસ આંટા માર્યા અને ત્યાં મને આ ટાઈપના પકોડા અનેક જગ્યાએ જોવા મળ્યા। મેં અનેક જગ્યાએ ટેસ્ટ કર્યા, ખૂબ જ ટેસ્ટી લાગ્યા। ચીઝવાળા પણ બનાવે છે, સાદા પણ બનાવે છે। તો આ ટેસ્ટી પકોડાની રેસીપી મને થયું કે તમારી સાથે પણ શેર કરું, તમે પણ બનાવો। હવે મિત્રો, બધી જ તૈયારી થઈ ગઈ છે, ફક્ત હવે એસેમ્બલ કરવાનું છે। તો આપણે એના માટે એક બ્રેડમાંથી 4 ટુકડા કરી લીધા છે। એમાંથી 2 ટુકડાને આ રીતે એક ઉપર લાલ ચટણી લગાવી દઈશું અને બીજા ઉપર ગ્રીન ચટણી લગાવી દઈશું। ગ્રીન ચટણી કોથમીર, મરચાં અને ફુદીનાની બનાવેલી છે। લાલ ચટણી લાલ મરચું અને લસણની બનાવેલી છે। ખૂબ જ ટેસ્ટી ચટણી છે અને આ ચટણીનો વિડીયો પણ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે। હવે તેમના ઉપર આપણે બનાવેલી કટલેટ સેટ કરી દેવાની છે। એની ઉપર ટમાટર, ઓનિયન, બે પાર્ટમાં એક એક વસ્તુ એડ કરવાની છે અને બંને આ રીતે સેટ કરી દેવાનું છે અને એક ટુકડો બ્રેડનો કે જેની ઉપર પાછી ગ્રીન ચટણી અથવા રેડ ચટણી કંઈ પણ લગાવો એની ઉપર સેટ કરી દેવાની છે। તો આ રીતે આપણી ખૂબ જ સરસ મજાની પહાડી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। હવે મિત્રો, આપણે આ ચીઝ વગરની બનાવી છે। હવે આની પછી જે બનાવશું એ ચીઝ સ્લાઇસવાળી બનાવશું। તો આ રીતે એક સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, એને આપણે આ રીતે ભજીયાના બેટરમાં ડીપ કરી દેવાની છે। ભજીયાનું બેટર તો મારા અગાઉના અનેક વિડીયોમાં તમે જોયું હશે કે આ ચણાનો લોટ છે
અને એમાં પાણીથી આનું બેટર બનાવવાનું છે. અને આમાં સોડા કે એવું કંઈ નાખવાનું નથી. વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. ફક્ત ચણાનો લોટ અને મીઠું એડ કરીને આપણે આ બેટર બનાવવાનું છે. આ રીતે એને ડીપ ફ્રાય કરી લેવાનું છે અને વચ્ચે સળી રાખવાની છે જેથી આ બધું છૂટું ના પડી જાય. અને આપણું આ બરાબર ફ્રાય થઈ ગયું છે. આ આપણું પહાડી સેન્ડવિચ પકોડા વિધાઉટ ચીઝ. હવે આપણે ચીઝવાળું પાર્ટ બનાવી લઈએ. તો આ ચીઝની સ્લાઇસ મૂકી છે. આપણે ડબલ ટ્રબલ સ્લાઇસ બનાવી છે કે જેથી એનો ટેસ્ટ આવે, ખાવાની વધુ મજા પડે. સેમ પ્રોસિજર છે મિત્રો, ફક્ત ચીઝની સ્લાઇસ એડ કરી છે. હવે ગ્રીન ચટણી એડ કરી દઈશું અને ઉપર ટોપ ઉપર રાખી દઈશું. અને આ રીતે એક સળી તે આને બરાબર એટેચ કરી દઈશું, ફિટ કરી દઈશું. જો મિત્રો એકદમ આસાન રીત છે ને, બાળકોને આ જોશે તો ખૂબ મજા આવશે. તો બાળકો, યુવાનો, બહેનો આ બધા લોકો માટેની આ સ્પેશિયલ રેસીપી છે, બધાને ખૂબ જ ગમશે. અને આને પણ આપણે બેસનમાં ડીપ કરીને ફ્રાય કરી લેવાનું છે. જે રીતે ભજીયા તળતા હોય એ જ રીતે તળવાનું છે અને થોડું બેસન પતલું રાખવાનું છે મિત્રો. અને આ ચીઝવાળી સેન્ડવિચને પણ આપણે ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે પહાડી લોકોની ફેવરિટ ડિશ પહાડી પકોડા સેન્ડવિચ તૈયાર છે. અને લાલ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાની છે. જો કેટલી મસ્ત લાગે છે મિત્રો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ આ પહાડી સેન્ડવિચ પકોડાની ડિશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.